हेलो फ्रेंड्स, गुड इवनिंग। आज आ रविवार है। આપણે આ ધોરાજી ફેમસ ભૂંગળા બટેકા બનાવશું। એના માટે મેં પેનમાં તેલ લઈ લીધું છે, એની અંદર 1 ચમચી લસણની ચટણી ઉમેરીને બાફેલા બટેકા ઉમેરી લઈશું અને આપણે શાકને હલાવી લઈશું। હવે એની અંદર મીઠું, મરચું, ધાણા જીરું, હળદર બધા મસાલા ઉમેરીને હલાવી લઈશું ને આપણું તીખું એકદમ મસાલાવાળું શાક, સૂકી ભાજી જેવું શાક તૈયાર છે। હવે ફ્રેન્ડ્સ, ધોરાજી મોરબીમાં જે સાથે ગ્રેવી મળતી હોય છે, ઘટ્ટ રસો, એ આપણે બનાવશું। એનાથી જ ભૂંગળા બટેકામાં સ્વાદ આવે છે ને બહુ સારી લાગે છે। એના માટે મેં એક બાઉલમાં તેલ લઈ લીધું છે, તેમાં લસણની ચટણી ઉમેરશું ને તેને હલાવી લઈશું। હવે તેની અંદર મીઠું, મરચું, હળદર, ધાણા જીરું, થોડી હિંગ બધું ઉમેરીને હલાવી લઈશું। પછી અંદર થોડું પાણી ઉમેરીને ઘટ્ટ કરશું। હવે પેનમાં તેલ મૂકીને એની અંદર બાફેલું બટેટા 2-3 આપણે લઈને મેશ કરી લઈશું હાથેથી ને હલાવી લઈશું। પછી એની અંદર આપણે જે પાણી બનાવ્યું છે એ પાણી રેડીશું। પછી 2 થી 3 વાટકા જેટલું પાણી આપણે ઉમેરશું ને હલાવી લઈશું। 2 થી 3 મિનિટ ઉકળવા દઈશું। પછી એમાં ઉમેરશું પાઉંભાજીનો મસાલો, તેનાથી સ્વાદ આવે છે ને આપણું ગ્રેવીનું પાણી 2-3 મિનિટ થવા દઈને ઉતારી લઈશું। ફ્રેન્ડ્સ, મેં ભૂંગળા તળી લીધા છે। મરચાં